છે સોલ્વ કરીએ છીએ એમાં આજે આપણે સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન છે એ સોલ્યુશન કરીશું એનું પ્રશ્ન એક આ રીતે છે બે સમકેન્દ્રિત વર્તુળાકાર ભુજાઓ x અને y ની ત્રિજ્યાઓ અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર સમકેન્દ્રિત થી તમે સમજી શકો કે બંનેનું કેન્દ્ર એક જ હોય એવા બે ભુજાઓ તો અહીંયા આકૃતિમાં દોરી છે આ જે મોટું વર્તુળ છે એને આપણે કહીએ x કારણ કે અહીંયા પ્રશ્નમાં એવું કીધું છે કે x અને y ની ત્રિજ્યા અનુક્રમે 16 અને 10 એટલે x ની ત્રિજ્યા વધારે છે y ની ત્રિજ્યા ઓછી છે તો અંદરનું જે નાનું ભુજું છે એ y છે મોટું ભુજું છે એ x છે અને બંનેનું કેન્દ્ર છે એક જ છે કેન્દ્રને આપણે સેન્ટર C વડે બતાવીશું આ rx એ મોટા ભુજાની ત્રિજ્યા ry એ અંદરના નાના ભુજાની ત્રિજ્યા છે જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ છિદ્રલંબ સમતલમાં છે ભુજળા x ને 20 આંટા તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર ભુજળા y ને 25 આંટા છે તેમાંથી 18 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે તો આ બધો ડેટા પણ આપણે અહીંયા સાથે લખી લઈએ કે સૌથી પહેલા તો આપણને ત્રિજ્યા આપી છે ભુજળા x ની ત્રિજ્યા છે 16 સેન્ટીમીટર અને y ભુજું છે તેની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર પછી ભુજળા x ને 20 આંટા છે તો આંટાઓની સંખ્યાને આપણે કેપિટલ N થી બતાવીએ x માટે 20 અને તેમાંથી પસાર થતો પ્રવાહ તો I of x એ છે 16 એમ્પિયર જ્યારે ભુજળા y ને 25 આંટા છે ny બરાબર 25 અને તેમાંથી 18 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે IY બરાબર 18 એમ્પિયર પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ x માંથી પસાર થતો પ્રવાહ છે વિષમઘડી દિશામાં અને y માંથી છે એ સમઘડી દિશામાં છે તો આ ભુજળાઓ વડે તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને આપણે દિશા મેળવવાની છે એમાં જે વસ્તુ અહીંયા નોટ કરવી પડશે આપણે એ છે આ કે ભુજળા x માંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં અને y માંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં બતાય છે પણ એ કોની દ્રષ્ટિએ તો કે પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દ્રષ્ટિએ અવલોકનકાર તરીકે આપણે પોતાને ગણી શકીએ તમે અત્યારે વિડિયો જુઓ છો તો આપણે આ રીતે જોતા હોઈએ બરાબર અને આ જે બતાય છે તો અત્યારે હું એવું માનીશ કે મારું મોઢું એ પશ્ચિમ તરફ છે બરાબર એટલે આ તરફ છે પૂર્વ દિશા છે અને પેલી તરફ છે પશ્ચિમ દિશા છે એવું આપણે અત્યારે માનીશું તો પશ્ચિમ તરફ આપણું મોઢું હોય તો આપણને x માં વહેતો પ્રવાહ અહીંયા મેં વિષમઘડી દિશા બતાવી છે તમે જોઈ શકો છો અને y જો છે એમાંથી વહેતો પ્રવાહ છે સમઘડી દિશામાં છે તો ખાસ આ દિશા યાદ રાખજો કે આપણે અત્યારે જોઈએ છીએ આ બોર્ડને તો પેલી તરફની અંદર તરફની દિશા છે પશ્ચિમ છે અને બહાર તરફની દિશા છે પૂર્વ છે એટલે પશ્ચિમ તરફ આપણે મોઢું રાખીને એને જોઈએ છીએ બરાબર તો સમઘડી અને વિષમઘડી પ્રવાહ છે આપણને x અને y ની અંદર જોવા મળે છે તો આપણે અહીંયા કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવવાની છે સૌથી પહેલા તો આમ જોવા જાવ તો આ સૂત્ર આપણે કરી ગયા છે તમને યાદ હોવું જોઈએ કે કોઈ પણ વર્તુળાકાર પ્રવાહધારિત ગ્રુપ અને એના કેન્દ્ર આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું આપણે સૂત્ર મેળવ્યું છે μ0I/2a એ એની ત્રિજ્યા અને અગર n આંટા વાળો ભુજળો હોય તો n સાથેનો ગુણાકાર કરવાનો એટલે અહીંયા સૌથી પહેલા તો હું લખું કે ભાઈ ભુજળા x ને લીધે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો x ભુજળું છે એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્રને Vx વડે બતાવું અને વર્તુળાકાર ભુજળા માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે μ0I/2a એનો ત્રિજ્યા લખીશ r x ભુજળું છે ત્રિજ્યા આપણે x ની લઈશું પ્રવાહ પણ x નો અને આંટાની સંખ્યા સાથે આપી છે તો આંટાની સંખ્યા વડે એનો આપણે ગુણાકાર પણ કરીશું બીજી એક વાત કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે કેન્દ્ર આગળ મળે છે એ કઈ દિશામાં હશે આમ તમે જોવા જાવ કે x માંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં છે અને આપણે આગળ ઘણી વખત એ વાત
જ્યારે કોઈ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હોય એ ગૂંચળું પછી ચોરસ હોય વર્તુળ હોય એનાથી કોઈ ફરક નથી પડતો પણ સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ગૂંચળામાંથી તો કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર એ અંદર તરફ જતી દિશામાં સમતલને લંબરૂપે વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તો સમતલને લંબરૂપે બહાર તરફ આવતો હોય અહીંયા તમે જુઓ આ x ગૂંચળું છે એમાંથી પ્રવાહ આ રીતે વિષમઘડી દિશામાં વહે છે તમે જમણા હાથના અંગૂઠાની મદદથી મેળવી શકો ધારો કે હું અહીંયા અંગૂઠો રાખું તો અંગૂઠો આમ થશે પ્રવાહની દિશામાં તો આગળ અહીંયા આગળ ક્ષેત્ર રેખા અંદર જતી હશે કેન્દ્ર તો અહીંયા છે એટલે આંગળા ફરીને આમ બહાર આવશે તો અહીં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે બહાર તરફ અહીંયા તમે ચેક કરો અંગૂઠો નીચે આવશે તો અહીંયા આંગળા અંદર જશે કેન્દ્ર આગળ ક્યાં આવશે બહાર તરફ તો અહીં x ગૂંચળામાં પ્રવાહ વિષમઘડી દિશામાં વહે છે માટે ઉદ્ભવતું કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર x ગૂંચળાના લીધે એ આ સમતલને લંબરૂપે બહાર તરફ આવતી દિશામાં હશે પણ અહીંયા આગળ હું એ થોડીક અલગ શબ્દથી એને લખીશ કારણ કે આપણે અગાઉ એ વાત કરી છે કે ભાઈ ગૂંચળા તરફ આપણું મોઢું હોય તો આપણું મોઢું પશ્ચિમ તરફ છે બરાબર તો પશ્ચિમ દિશા કઈ તરફ છે એટલે પશ્ચિમ તરફ આપણું મોઢું છે તો આ તરફની દિશા કઈ થશે પૂર્વ દિશા એટલે અહીંયા હું એવું લખીશ કે આ x ગૂંચળાના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે પૂર્વ દિશા બરાબર બહાર તરફ એવું લખી શકાય અહીંયા આકૃતિ પરથી પણ વધારે સારું એ રહેશે પ્રશ્નના અનુરૂપ આપણે એની દિશા છે બતાવીએ ચાલો હવે આપણે આ x ગૂંચળાના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવીએ તો bx બરાબર આટાની સંખ્યા છે એમાં 20 μ0 ની કિંમત 4 પાઈ 10 ની પાવર -7 ઘાત ix 16 એમ્પિયર ભાગ્યા 2 rx 16 ગુણ્યા 10 ની પાવર -2 ઘાત તો અહીંયા તો આ સીધે સીધું 16 કેન્સલ થઈ જશે 2 અને અહીંયાથી જશે 10 આ 10 ની પાવર -2 ઘાત મેશમાં લઈ જઈએ એટલે +2 ઘાત થશે તો 10 ની પાવર +2 ઘાત અને આ 10 એક અહીંયા છે એટલે 10 ની પાવર +3 ઘાત અને -7 ઘાત એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે 4 પાઈ 10 ની પાવર -7 +3 એટલે કે -4 ઘાત અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા અહીંયા હું પાઈ ની કિંમત અત્યારે નથી મૂકતો છેલ્લે પછી આપણે સરવાળો બાદબાકી કરશું ત્યારે પછી આપણે પાઈ ની કિંમત મૂકી દઈશું અને આમ છતાં આ કિંમત આપણને ખ્યાલ જ હોવો જોઈએ પાઈ ની કિંમત છે 3.14 તેને ગુણ્યા 4 4 પાઈ ની કિંમત 12.56 થશે પણ આપણે પછી છેલ્લે મૂકી દઈશું તો આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને 4 પાઈ - 10 ની -4 ટેસ્લા જેટલું મળે છે x ગૂંચળાના લીધે કેન્દ્ર આગળ અને આ બહાર તરફ એટલે કે પૂર્વ દિશામાં છે બરાબર એટલે આપણે લખીશું વેસ્ટ ટુ ઈસ્ટ બરાબર આ દિશામાં છે અંદર પશ્ચિમ કે બહાર તરફ પૂર્વ દિશા હવે વાત કરીએ આપણે y ગૂંચળાના લીધે આ જ રીતે y ગૂંચળાને લીધે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો B અને પ્રત્યય મૂકીશું આપણે y તો by બરાબર જો કે આમ by નહીં μ0 I y upon 2 r y અહીંયા આપણે આ ટર્મની સંખ્યા y વડે n y વડે ગુણાકાર કરીશું તો અહીંયા ફરી વખત જોઈ લઈએ આપણે કે y ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં છે તો કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે પણ આપણે અંદર તરફની દિશાને આપણે પશ્ચિમ કીધી છે એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ મળશે આપણને ઈસ્ટ ટુ વેસ્ટ હા પૂર્વથી પશ્ચિમ તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે તો તેથી B due to y બરાબર ny 25 μ0 4 pi 10 to the power -7 I y 18 એમ્પિયર ભાગ્યા 2 r y 10 ની પાવર -2 ઓકે સાદુરૂપ આપીએ આપણે 2 * 2 અને 2 * 9 18
ગુણ્યા 4 100 ગુણ્યા 9 એટલે કે 900 25 ગુણ્યા 4 100 ગુણ્યા 9 900 પાઈ હવે ઘાતનો વિચાર કરીએ આપણે -2 અને અહીંયા +1 એટલે છેદમાં -1 ઘાત રહેશે 10 ની એ અંશમાં જશે એટલે +1 થશે +1 અને -7 એટલે રહેશે 10 ની પર -6 પણ અહીંયા આપણે x ના લીધે છે એ -4 ઘાત આપણે રાખી દીધી અહીંયા -4 કરનાર તો 9 પાઈ થઈ જશે તો y ગુણના લીધે મળતો ચુંબકીય ક્ષેત્ર 9 પાઈ ગુણ્યા 10 ની પર -6 ટેસ્લા અને આ કઈ દિશામાં હશે ઈસ્ટ ટુ વેસ્ટ પૂર્વથી પશ્ચિમ દિશામાં બરાબર હવે અહીંયા તમે જુઓ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવ્યું છે અને કેન્દ્ર આગળ બે ચુંબકીય ક્ષેત્ર ભેગા થાય છે x ના લીધે અને y ના લીધે પણ તમે જુઓ કે બંનેની દિશાઓ છે વિરુદ્ધ છે આ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે અને પેલું ચુંબકીય ક્ષેત્ર એ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે તો બંને અહીંયા જે કે ચુંબકીય ક્ષેત્રના સદિશો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં જ્યારે આપણને ક્ષેત્ર મળતા હોય વિદ્યુત ક્ષેત્રની અંદર પણ આ જ વસ્તુ કરતા આપણે એક જ દિશામાં હોય તો સરવાળો કરી નાખવાનો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આપણે બાદબાકી કરી નાખીએ પરિણામી મેળવવા માટે તો અહીંયા આપણે લખીએ કે કેન્દ્ર આગળ મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર B નેટ બરાબર વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી કરવી પડે અને એમાં આપણે શું કરશું આપણે તો મેઈન તફાવત જ જોઈતો હોય નેટ કેટલું છે તો તમે જુઓ કે ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતું છે 9 પાઈ ગુણ્યા 10 ની -6 સોરી -6 ઘાત કેમ કરી હા અહીં -4 થઈ જશે કારણ કે આપણે 900 ના 9 લખીને એટલે -4 થઈ જશે તો y દિશાને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર તે ઈસ્ટ ટુ વેસ્ટ છે એ વધારે છે જો 9 પાઈ વખત 10 ની -4 અને આ 4 પાઈ વખત 10 ની -4 તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય આપણે બાદ કરીએ એટલે અહીંયા હું લખીશ by bx તો હવે બંનેની બાદબાકી કરીશું આપણે તો બંનેમાંથી કોમન નીકળશે 10 નીકળે તો -4 ઘાત છે કોમન લઈ લો તો y ગુણના લીધે 9 પાઈ -4 થાય બરાબર તો 9 પાઈ - 4 પડે 5 પાઈ ગુણ્યા 10 ની -4 હવે આપણે i ની કિંમત મૂકી દઈએ 5 પાઈ એટલે કે 3.14 10 ની -4 3.14 ગુણ્યા 5 કરશો તો 3 5 15 અને 14 5 70 એટલે લગભગ 15.70 જેવો જવાબ આનો આવતો હશે 15.70 ગુણ્યા 10 ની -4 ટેસ્લા આ આપણને નેટ ચુંબકીય ક્ષેત્ર મળે તો પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું 15.70 ગુણ્યા 10 ની -4 ટેસ્લા અને દિશા કઈ હશે તમે જુઓ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા તો મોટો સદિશ જે દિશામાં હોય એ દિશામાં આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે તો વધારે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ તો અહીંયા આપણે છેલ્લે એક વિધાન લખવું પડશે કે અહીં પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ હશે ઓકે તો ત્યારબાદ આપણે બીજો એક પ્રશ્ન છે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયમાં 23મો પ્રશ્ન છે પ્રશ્નની અંદર આપણને ત્રણ પેટા પ્રશ્નો આપેલા છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે હવે જો નળાકાર કીધું છે એટલે આપણે કંઈક આ પ્રકારનો આકાર છે એને આપણે વિચારીશું તો આ નળાકાર હોય અને હું અહીંયા જે છે મેં આ નળાકારનો આડછેદ બતાવ્યો છે એમ આપણે માનીશું અને આ જે આડછેદ છે એ
ની અંદર ચુંબકીય ક્ષેત્ર મેં અંદર તરફ બતાવ્યું છે, ક્રોસ ચોકડીથી બતાવેલું છે. તો તમે એમ સમજો કે આ જે નળાકાર છે એની અક્ષની બરાબર વચ્ચેથી હશે, તો અક્ષને સમાંતર અને ચુંબકીય ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ દિશામાં છે. અને એ મેં ક્રોસથી બતાવ્યો છે એટલે અહીંયા અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર, એનો અર્થ એવો થાય કે અંદર તરફ જતી દિશાને આપણે પશ્ચિમ દિશા કીધી છે, જેમ આપણે આગળના દાખલામાં કીધી હતી, અને બહાર તરફની દિશા છે એ પૂર્વ કીધી છે. તો આ તરફ પૂર્વ દિશા, આ બોર્ડની અંદર તરફ જતી દિશા છે પશ્ચિમ લેશું, તો આ તરફની દિશા છે ઉત્તર થશે, અને આ તરફની દિશા છે દક્ષિણ થશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અને બોર્ડની અંદર તરફ જતી દિશા છે પશ્ચિમ. તો ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય આપણને આપી દીધું છે 1.5 ટેસ્લા. પછી આ જે નળાકાર છે એનો આડછેદ બનાવલી વર્તુળ બનશે, બરાબર, અને એની ત્રિજ્યા આપણને આપી દીધી છે 10 સેન્ટીમીટર. 7 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. ફરી વખત ધ્યાન રાખજો, આ નળાકાર આપણે આ રીતે બતાવેલો છે, બહાર તરફ પૂર્વ દિશા, અંદર તરફ જતી છે પશ્ચિમ દિશા છે, પેલી તરફ ઉત્તર અને આ તરફ દક્ષિણ. તો અહીંયા મેં તાર છે બતાવેલો છે. આ તારમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય, અને આ તરફની દિશા છે ઉત્તર છે, નોર્થ, આ તરફ છે સાઉથ. તો આ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે વિદ્યુત પ્રવાહ છે એ એક આ દિશામાં પસાર થાય છે. અહીંયા પૂર્વ પશ્ચિમ ઉપર નીચે નો બતાવતા, પશ્ચિમ છે અંદર છે, પૂર્વ છે બહાર છે, બરાબર. તો આ એક તાર છે કે આમાંથી આ વિસ્તારમાંથી પસાર થાય છે, અને એમાં સૌથી પહેલો જો આપણને ત્રણ અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી છે. સૌથી પહેલી પરિસ્થિતિ શું કીધી છે કે તાર આ અક્ષને છેદે. તો તમે જુઓ કે નળાકાર જે છે, આ નળાકાર છે એની અક્ષને બરાબર વચ્ચેથી હશે, બરાબર. તાર છે એ ઉત્તર દક્ષિણ દિશામાં છે. આ તાર આ અક્ષને આના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને છેદે, એનો અર્થ એવો થાય કે તાર જે છે એના વ્યાસ ઉપર હશે. ખ્યાલ આવે છે? જો તારને હું અહીંયા રાખું, આમ અહીંયાથી આમ પાસ કરી દઈએ આપણે ઉત્તર દક્ષિણ દિશા, આ તરફ ઉત્તર આ તરફ દક્ષિણ, તો પણ ઉત્તર દક્ષિણ દિશામાં જ તાર છે જો, પણ એની અક્ષને છેદશે નહીં. અક્ષને છેદવા માટે ફરજિયાત શું કરવું પડે? તાર છે ને આ રીતે રાખવો પડશે, એટલે કે એના વ્યાસમાંથી પસાર થતો હશે. તો એવી પરિસ્થિતિ આપણે અહીંયા બતાવી છે. તો આ એ પરિસ્થિતિની આકૃતિ મેં અહીંયા દોરી છે. અલગ અલગ આપણને ત્રણ પરિસ્થિતિઓ આપી છે, બાકીની પછી વિચારીશું. છેલ્લે પ્રશ્ન એવો છે કે આ પરિસ્થિતિઓમાં તાર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શું હશે? તો અહીંયા આપણે આ તાર ઉપર લાગતા બળનું મૂલ્ય મેળવવું છે. તો અહીંયા કયું સૂત્ર આવે પહેલા તો એ વિચાર કરીએ. વિદ્યુત પ્રવાહ ધારિત તાર કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો હોય અથવા તેમાંથી પસાર થતો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ આપણી પાસે સૂત્ર છે F = IL × B અથવા ILB sin θ. અહીંયા તમે જુઓ કે IL એ ઉત્તરથી દક્ષિણ દિશામાં છે આ, અને ચુંબકીય ક્ષેત્ર એ પૂર્વથી પશ્ચિમ અંદર તરફ છે. તો બંને એક તો લંબ છે. પેલી વસ્તુ આપણને ખ્યાલ આવવી જોઈએ. અહીંયા આપણે લખીએ કે તાર પર લાગતું ચુંબકીય બળ. તો તાર ઉપર લાગતું ચુંબકીય બળ આપણે સૂત્ર લખીએ પહેલા તો F = IL × B. તો તેથી F બરાબર અહીંયા હું લખી નાખીશ IL B sin θ, અને θ છે 90 મળશે. IL આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ છે, તો બંને પરસ્પર લંબ થશે. sin 90 1 લખીશું, અને IL × B એટલે આપણે બળ મેળવ્યું છે, બળ સદિશ રાશિ છે, તો પરિણામી ભૌતિક રાશિની દિશા પણ મેળવીશું. તો પરિણામી ભૌતિક રાશિની દિશા કઈ રીતે મેળવશે? તો કે IL છે એ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર છે. આપણે જમણા હાથનો નિયમ લગાડીએ, પેલો જે સદિશ હોય એની દિશામાં આપણે આંગળા રાખીએ, જુઓ જરા આમ, અને બીજો સદિશ અંદર તરફ છે ને, તો અંદર તરફ આંગળા વળે જો, બરાબર. IL × B, તો અંગૂઠો ક્યાં તરફ આવશે? નીચે તરફ. એ સિવાય તમને પેલું I કેરેટ ને J કેરેટ ફાવતું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ તરફની દિશાને ઋણ x કહીએ, આ તરફ ધન x, ઉપર તરફ ધન y, નીચે ઋણ y, અંદર તરફની ઋણ z અને બહાર તરફની ધન z, આવું આપણે કહીએ. તો
પ્રવાહ જે છે એ ઋણ y દિશામાં છે એટલે -i કેરેટ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે કે -k કેરેટ. તો -i ક્રોસ -k માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને i ક્રોસ k -j કેરેટ થાય અને -j કેરેટ એટલે ઋણ y દિશા. તો નીચે તરફની દિશામાં બળ લાગશે જે તમને રીત ફાવે એના ઉપરથી તમારે આ દિશા છે મેળવવાની રીત. તો બળ નીચે તરફ હશે અને હવે એનું મૂલ્ય લખી લઈએ આપણે I કહેતા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. તો તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે 7 એમ્પિયર ગુણ્યા L. L એ લંબાઈ છે અને એ કઈ લંબાઈ? તો અહીંયા તમે જુઓ કે તારની લંબાઈ આપણને પ્રશ્નમાં કાંઈ આપી નથી, માત્ર એવું કીધું છે કે તાર છે એ આ વિસ્તારમાંથી પસાર થાય છે. તો આપણે અત્યારે એવી લંબાઈ લેવાની કે જે ચુંબકીય ક્ષેત્રની અંદર હોય, કારણ કે અહીંયા બહાર જે છે, કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર કેવું છે નળાકાર વિસ્તારમાં, એટલે આ નળાકાર વિસ્તાર છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા બહાર કે ચુંબકીય ક્ષેત્ર છે નહીં. તો આ બહારનો જે વિસ્તાર છે તાર ભલે ગમે એ લંબાઈનો હોય આપણને એનાથી કોઈ ફરક નથી પડતો, અનંત લંબાઈનો હોય તો કોઈ વાંધો નથી, પણ તારની જે એટલી લંબાઈ કે જે ચુંબકીય ક્ષેત્રની અંદર હોય એ કેટલી છે? તો કે આટલી. બરાબર, એના અક્ષને છેદે છે એટલે વ્યાસમાંથી પસાર થાય છે. તો હું એવું કહી શકું કે તારની જે લંબાઈ એ આ નળાકારનો વ્યાસ. ખ્યાલ આવે છે વાત? જો અહીંયા કેન્દ્ર છે એટલે આ જે છે એની ત્રિજ્યા થશે r, તો આ તરફ પણ r એટલે 2r જેટલી લંબાઈ જે છે એ આ ચુંબકીય ક્ષેત્રમાં હશે. તારની લંબાઈ પછી ગમે હોય એનાથી કોઈ બોલો આપણને નથી. બરાબર, તો લંબાઈ આપણે અહીંયા હું કેટલી લખું? હવે જો તાર પેલા નળાકારની ત્રિજ્યા કેટલી આવી આપણને 10 સેન્ટીમીટર. તો તારની કેટલી લંબાઈ ચુંબકીય ક્ષેત્રની અસરમાં છે? તો 2r કેતા 20 સેન્ટીમીટર. તો 20 ગુણ્યા 10 ની -2 અને b ચુંબકીય ક્ષેત્ર છે 1.5 ટેસ્લા, સાઈન એવું 1 છે અને દિશા છે એ નીચે તરફ બતાવીશું આપણે. ચાલો હવે અહીંયા 1.5 ગુણ્યા 2 એટલે 3, 1.5 ગુણ્યા 2 એટલે 3 બરાબર છે. 3 ગુણ્યા 7 21 અને અહીંયા આ જે 2 છે એમાં જે 10 બાકી રહી ગયા છે અને અહીંયા 10 ની -2 છે એટલે -2 પ્લસ -1 રહેશે એટલે 21 ગુણ્યા 10 ની -1 એટલે 21 ભાગ્યા 10 એટલે 2.1 ન્યૂટન. આટલું બળ છે આ તાર ઉપર લાગશે અને તાર ઉપર લાગતું બળ કઈ દિશામાં છે? તો કે નીચે તરફની દિશામાં એના પર બળ છે લાગતું હશે. બરાબર, તો અહીંયા જે બળ છે એ નીચે તરફ લાગે છે. ત્યારબાદ બી પરિસ્થિતિ જોઈએ કે તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ તરફ ફેરવવામાં આવે તો શું થાય? હવે જો ફરી વખત આ થોડુંક તમારે વ્યવસ્થિત ઇમેજિનેશન કરવું પડશે. આપણે એમ કીધું કે આ એક નળાકાર છે, બરાબર, આ એક નળાકારનો ભાગ છે તમે માનો, આ વચ્ચેની અક્ષ છે અને તાર. સૌથી પહેલી પરિસ્થિતિ શું હતી કે તાર જે છે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આમ એની અક્ષને છેદે. અક્ષ છે એ બરાબર વચ્ચેથી છે, તો અક્ષ આ રીતે છે અને તાર આમ છે, બરાબર, એટલે એના વ્યાસ ઉપર છે. અત્યારે આ તાર આ ઉત્તર દક્ષિણ બહાર તરફની દિશા છે પૂર્વ છે અને અંદર તરફની દિશા છે પશ્ચિમ છે. આપણે આ તારને કેવો કઈ દિશામાં ફેરવવાનો છે? કે ઉત્તર દક્ષિણની બદલે હવે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ. બરાબર, તો ઉત્તર આ તરફ છે, પૂર્વ અહીંયા છે. તો ઉત્તર પૂર્વ એટલે તમે સમજો કે આ તારને મારે આમ ક્રોસ કરવો પડશે. બરાબર, અને દક્ષિણ પશ્ચિમ તો આ પશ્ચિમ છે, આ તરફ દક્ષિણ છે, તો દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા આ થશે. ખ્યાલ આવે છે વાત? બરાબર, તો હવે તાર જે છે એ કંઈક આ રીતે ક્રોસમાં છે. બરાબર, બોલો નળાકાર તો આમ છે જ ત્યાં, નળાકારની અંદરથી આપણે આ રીતે એને પાસ કરવાનો છે. બરાબર, તો હવે ફરી વખત તમે એમ વિચાર કરો કે તાર જે છે તારમાંથી વહેતો પ્રવાહ તો આમ જ છે. બરાબર, હવે તારમાંથી વહેતો પ્રવાહ કેવો કહેવાશે? આ તરફ છે ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ થી દક્ષિણ પશ્ચિમ દિશામાં પ્રવાહ આમ છે. ચુંબકીય ક્ષેત્ર નળાકાર તો એના પર પીડો છે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર નળાકારની અંદર તો અંદર તરફ છે. તો હવે બળ કઈ દિશામાં લાગતું છે? તો કે I આમ, I આમ થશે ક્રોસમાં, ભલે આમ થશે કે નહીં, અને ચુંબકીય ક્ષેત્ર છે અંદર I + B કરો તમે તો બળ તો હજી નીચે તરફ જ લાગશે. બરાબર, હવે વાત કરીએ કે આ તારની કેટલી લંબાઈ
ચુંબકીય ક્ષેત્રની અંદર હશે બરાબર હવે એમ જો આપણે વિચાર કરીએ તો પહેલા તો હું તમને એમ કહું કે નળાકાર છે આ રીતે હતું તાર આપણા માટે રહ્યો હતો એટલે નળાકાર આખું આમ તમે આડછેદ વિચારો એટલે અહીંયા એક વર્તુળ હતું બરાબર એટલે નળાકારનો વ્યાસ એ આ તારની લંબાઈ થતી જે ચુંબકીય ક્ષેત્રમાં છે તારને આપણે આમ ક્રોસ કરીએ તો આમ ક્રોસ કરવાથી શું થશે તમે વિચાર કરો કે અહીંયા એક નળાકાર જે છે એના આડછેદ તમે ઘણા બધા વિચારો એટલે અહીંયા એક વર્તુળ બનતું હશે એક વર્તુળ અહીંયા બનતું હશે અહીંયા બનતું હશે આમ સમજે છે ને આ રીતનો આખો એક નળાકાર છે અને વચ્ચેથી આપણે આ તાર છે આમ ક્રોસમાં પાસ કરેલું છે બરાબર હવે ઈ વસ્તુને અહીંયા હું તમને એક આકૃતિ સ્વરૂપે હવે પાછું તમે આ જે પહેલી આકૃતિ છે એને પાછા બીજી આકૃતિ સાથે જોડતા નહીં બરાબર હું આ બીજી જે આકૃતિ બતાવું છું ઈ ઉલટાઈ જશે આના કરતા હાવ અલગ જ થઈ જશે જો હવે હું એક કામ કરું છું આ દિશાને ઉત્તર કરું આ દક્ષિણ આ તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ તો પહેલા જે તાર છે એ હતો ઉત્તર દક્ષિણ દિશામાં આ રીતે બરાબર હવે તમે સમજો કે આ તરફ હું પશ્ચિમ કહું છું અને આ તરફ પૂર્વ કહું છું એટલે અહીંયા આગળ જે નળાકાર છે જો નળાકારની અંદરનું ચુંબકીય ક્ષેત્ર છે એ પૂર્વથી પશ્ચિમ તરફ પૂર્વથી પશ્ચિમ એટલે નળાકાર છે ને એ આમ પેટે છે બરાબર આ રીતના અને એમાંથી વચ્ચેથી આ તાર છે આ રીતે પાસ થાય છે બરાબર હવે આ પેલા ઉત્તર દક્ષિણ દિશા હતી તો તમે એમ સમજો કે ઉત્તર દક્ષિણ દિશા હતી ત્યારે તારનો કેટલો ભાગ છે ચુંબકીય ક્ષેત્રમાં હતો તો કે 20 સેન્ટીમીટર વ્યાસ જેટલો હવે આ તારને મારે ફેરવવો છે ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ એટલે આમ તો હવે તારની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની થશે આ રીતે સમજે છે ઉત્તર દક્ષિણ દિશામાં તાર હતો એને આપણે આમ ફેરવી દીધું છે ઉત્તર પૂર્વ સોરી આ ઉત્તર પશ્ચિમ થઈ ગયું છે તાર આમ થશે આ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ તાર જે છે એ આ રીતના છે બરાબર ઉત્તર પૂર્વ અને અહીંયા છે દક્ષિણ પશ્ચિમ તો હવે તમે જુઓ કે તારને હું ઉત્તર દક્ષિણમાંથી ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ તરફ ફેરવું હે આ રીતે હતો હવે આમ કરીએ તો મેઈન જે આપણે સમજવું છે કે તારની કેટલી લંબાઈ અથવા તો તારનો કેટલો ભાગ ચુંબકીય ક્ષેત્રની અંદર એટલે કે નળાકારની અંદર હોય તો તમે જુઓ કે તારને આમ રાખો ગમે એમ રાખો વ્યાસ જેટલું અંતર લે ને જો ખ્યાલ આવે છે વસ્તુ આપણે ખાલી ફેરવવાનો જ છે અહીંયાથી કાચો આમ ઉપર નીચે કરવાનો કીધો નથી એટલે અહીંયા આપણે એવું લખીશું કે ભાઈ તારને ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ તરફ ફેરવવામાં આવે તો પણ તારની જે લંબાઈ આપણે L જે લેતા હતા એ કેટલું રહેશે 2r જેટલું એટલે કે 20 સેન્ટીમીટર બરાબર એના વ્યાસ છે તો અહીંયા આપણે ફરી વખત લખીશું કે તાર ઉપર લાગતું બળ F બરાબર ILB અહીંયા એવું થશે આપણને કે IL છે એ આમ છે અને B જે છે એ આમ થોડુંક અત્યારે આમ સમજો કે અંદર હું કહું પૂર્વથી પશ્ચિમ દિશા એટલે આમ કહીશું આપણે બરાબર પણ તમે જોવા જાવ કે તારમાંથી વહેતો પ્રવાહ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર છે પૂર્વથી પશ્ચિમ તરફ એટલે આમ છે તો બે વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થાય તો IL અને B 45 નો ખૂણો થશે બે વચ્ચે
બરાબર પણ તમે જોવા જાઓ કે આ જે તાર છે ધારો કે હું એવું કહું કે આટલી જે લંબાઈ છે બરાબર આને હું કીધું L તો એનો અહીંયા એક ઘટક મળશે આપણને L cos 45 અને આ તરફ એક ઘટક મળશે આપણને L sin 45 તો આ L cos 45 તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ થશે પણ L sin 45 છે કેવો થશે લંબ થશે બરાબર અને આ L કેટલું હશે 10 ત્રિજ્યા જેટલું એ રીતે આ ભાગનો વિચાર કરો બરાબર તો આ તરફ આ જે છે એ તાર આમ જાય છે બરાબર એટલે આ ખૂણો 45 કહો તો આ થશે cos 45 આ થશે sin 45 તો 10 sin 45 આવડવા અને આ કરશો એટલે 10 sin 45 તો એના જે લંબ ઘટકો હોય આપણે ધ્યાનમાં લેવાનું હોય એ બે ભેગા કરશો એટલે ટોટલ તો 20 જ થઈ જશે તો અહીંયા આપણે લખીએ જો હું L ILB sin 45 જો આમ લખતા હોઈએ આપણે તો શું કરવું પડશે કયા L બરાબર શું લેવું પડશે આપણે 10 cm 10 sin 45 10 sin 45 જો આપણે sin 45 લખીશું તો મારે અહીંયા બે વખત ગુણાકાર કરવો પડશે બરાબર પણ એવું બધું કરવા કરતા આપણે ખાલી લોજિકલી વિચારીએ કે કેટલી લંબાઈનો ભાગ જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર છે તો કે 20 cm નો અને આપણે અહીંયા કિંમતો મૂકીએ તો I બરાબર 7 એને ગુણ્યા 20 અને ચુંબકીય ક્ષેત્ર છે 1.5 લંબાઈ છે સેન્ટીમીટર માટે મીટરમાં કરીએ 10 - 2 1.5 * 2 3 + 21 અને ફરી વખત બળ જે છે એ કેટલું રહેશે 2.1 ન્યૂટન અને આ બળ કોણ બરાબર આનાથી કોઈ ફરક નહીં પડે આનો લંબ વિભાગ કરો એટલે તો ઉત્તર દક્ષિણ થઈ જવાના છે જે પેલી પરિસ્થિતિ હતી એ જ એટલે બળ જે છે એ કઈ તરફ તો કે અધો દિશામાં લાગશે પાઠ્યપુસ્તકની અંદર જે તમને જવાબ આપેલા છે એમાં એક જવાબ છે એમાં ઉપર તરફ કીધું છે અને એકમાં નીચે તરફ કીધું છે પણ બંનેમાં નીચે તરફ જ આવશે ત્યારબાદ સી પરિસ્થિતિ જોઈએ કે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે એટલે હવે આપણે ફરી વખત આ આકૃતિ છે એને ધ્યાનમાં લઈશું બરાબર આ જે આકૃતિ હતી એમ તમે અહીંયા વિચાર કરો કે આ રીતે આ નળાકારનો આડ છે તાર જે છે આ રીતના હતો ઉત્તર થી દક્ષિણ હવે તારને જે છે આપણે વર્તુળ અંશો વર્તુળથી ફરી વખત એ આકૃતિમાંથી આપણે આ સી આકૃતિમાં જવાનું છે કે તાર જે છે એ આના સેન્ટરમાંથી આમ પસાર થતો હતો આ તરફ છે ઉત્તર આ તરફ છે દક્ષિણ બરાબર એટલે વિદ્યુત પ્રવાહ છે આમ છે રેડી બહાર તરફ પૂર્વ અંદર તરફની પશ્ચિમ હવે આપણે શું કરવાનું છે તો કે તારને ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી અક્ષ અહીંયા સેન્ટરમાંથી પાસ થતી છે 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવેલા આ તારને આપણે અહીંયા નથી શું કરવાનું નીચે લેવાનું છે બરાબર તો નીચે લઈશું તારને એટલે પરિસ્થિતિ કંઈક આ પ્રકારની બનશે હવે તારને અહીંયા નથી રાખવાનું થોડોક અહીંયા નીચે લઈ લેવાનું તો નીચે લઈએ ધારો કે આ રીતે આપણે તારને રાખીએ બરાબર તો હવે તમે સમજો કે આ જે અક્ષ હતી બરાબર તો આ અક્ષથી અહીંયા સુધીનું જે અંતર છે આ તેની ત્રિજ્યા કહેવાશે તો આ અંતર કેટલું છે આપણી પાસે ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપણે અક્ષથી તારને કેટલું નીચે લેવા તો કે 6 સેન્ટીમીટર એટલે આ જે અંતર છે એ છે 6 સેન્ટીમીટર તો આ કેટલું થાય આપણે પાયથાગોરસ લગાડીએ કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગોનો સરવાળો તો આ 8 સેન્ટીમીટર થશે આપણી પાસે 3 ના જોડકા છે 6 8 10 તો આટલો ભાગ જે છે તારનો
એ 8 સેન્ટીમીટર નો થશે. તો આ ભાગ છે એ કેટલો થશે? તો એ પણ અહીંયા તમે સમજો કે આ થશે 10, આ 6, તો આ ભાગ કેટલો થશે? 8 સેન્ટીમીટર. બરાબર. અને આ પણ આપણને ખ્યાલ આવે કે સૌથી મોટા મોટી જીવા છે એ વ્યાસ હોય. તો વ્યાસ કરતા તો ત્યારે 20 સેન્ટીમીટર નો ભાગ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર હતો. હવે કેટલો ભાગ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેશે? આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા વર્તુળની અંદર છે એમાં જો છે. તો હવે કેટલો ભાગ રહેશે? 16 સેન્ટીમીટર. પણ થોડો છે ઘટી જાય છે. તો આપણે અહીંયા લખીએ કે આ પરિસ્થિતિ C માં તારનો 16 સેન્ટીમીટર લંબાઈનો ભાગ ચુંબકીય ક્ષેત્રમાં છે. ચુંબકીય ક્ષેત્રમાં છે. તો તેથી એના પર લાગતું બળ F બરાબર શું લખીશું? ILB sin 90. બરાબર. તો આમ જ છે. ચુંબકીય ક્ષેત્ર અંદર છે, બંને એકબીજાને પરપેન્ડિક્યુલર. sin 90 1 થશે. I 7 એમ્પિયર. હવે L કેટલી લંબાઈ છે અંદર છે? તો કે હવે છે 16 સેન્ટીમીટર. તો 16 * 10 સમજે છે ને? આ 8 ને 8 ટોટલ 16. અને ચુંબકીય ક્ષેત્ર છે 1.5 ટેસ્લા. તો 1.5 એને ગુણ્યા 16 તમે કરો તો 16 એકા 16, 16 એટલે 8, આ બે થી થશે 24. 24 ગુણ્યા 7, 24 સત્તા 168. એને ગુણ્યા 10 - 2 એટલે કે 1.68 ન્યૂટનનું બળ એના પર લાગશે. અને કઈ દિશામાં લાગતું હશે? જો IL છે આમ છે ચુંબકીય, તો નીચે જ રહેવાનું છે. બરાબર. તો બળ જે છે એ નીચે તરફ લાગશે, પણ મૂલ્ય ઘટી જશે 1.68 ન્યૂટન જેટલું. તો તમે એ વસ્તુ સમજો અહીંયા કે તાર જે છે એ બરાબર સેન્ટરમાંથી પસાર થતો હોય, અક્ષને છેદતો હોય, તો એવા સમયે વ્યાસ જેટલી લંબાઈ એ તારની જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં હશે. પછી એને તમે નાના કરીને કોણીય સ્થાનાંતર કરો, આમથી આમ ફેરવો, તો એનાથી કોઈ ફરક નથી પડવાનો. વ્યાસ જેટલો ભાગ જ રહેવાનો છે. પણ જો ઉપર કે નીચે તરફ તારને તમે લઈ જાઓ તો એની લંબાઈ છે કંઈક બદલાઈ જશે કે જે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ હોય, અને એ પ્રમાણે એના પર લાગતું બળનું મૂલ્ય પણ બદલાઈ જશે.